શરૂઆત કરીએ ને. ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ધાતુના ઓક્સાઇડ. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? હાઇડ્રોજન વાયુને મુક્ત કરે. અને છેલ્લી પ્રક્રિયા કઈ? તો એ તો આપણી ઉતી તેજ વિસ્થાપન. બરાબર. ધાતુ એનું દ્રાવણ વત્તા ધાતુ બી, તો ધાતુ બીનું દ્રાવણ વત્તા ધાતુ એ છૂટો પડી ગયેલો હોય. એ જ પાછું આમાં બી આવશે. એને કહેવામાં આવે થર્મિટ પ્રક્રિયા. એ ભણાવવું. થર્મિટ પ્રક્રિયા બહુ આઈએમપી છે. જો શરૂઆત કરીએ આપણે આની અંદર, તો એના ભૌતિક ગુણધર્મ ધાતુના પતાવી દીધા. એના જે રાસાયણિક ગુણધર્મ છે તે બી પતાવી દીધા. ભૌતિક ગુણધર્મને આધારે તફાવત પાડવા કઈ તે બી આવડે. અપવાદો બી ખબર છે. રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુ અધાતુનો તફાવત પછી ભણાવવા. ત્યારે શાંતિ રાખજો. આજે આપણે ભણી લઈએ આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો. કયા? આપણે એને શું કહેવાનું? આયનીય સંયોજનો. આયનીય સંયોજનો કોને કહેવાય તો એ પછી જણાવું. પણ સૌથી પહેલાં ધ્યાન આપજો. યાદ છે બહુ આગળ જ્યારે પાઠ ચલાવેલો 9માં, ત્યારે મેં તમને 20 તત્વો મોડે કરાવેલા આવર્ત કોષ્ટકના. હા હીલી બે બો કાના ઓફ ની સો મે એ સિફોસ ક્લો આ પોકે. આખા 20 લાઇનમાં યાદ કરાવેલા, યાદ હોય તો. હા હીલી. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ. હા હીલી બે બો કાના. બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન. ઓફ ની, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન. સો મે એ, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ. સો મે એ. સિફોસ ક્લો આપો કે. સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક્લો એટલે ક્લોરિન, આ પોકે, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ. આ 20 તત્વો મોઢે કરાવેલા. બરાબર. એની સાથે સાથે એ પણ ભણાવેલું તમને લોકોને કે એની બાહ્યતમ કક્ષા કઈ રીતે ભરાય. ઇલેક્ટ્રોનની જે બાહ્યતમ કક્ષા આવે એ કઈ રીતે ભરાય છે. તો સૂત્ર આપેલું 2n² પ્રમાણે. યાદ છે ને? જો જેટલા પણ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની આવે. વચ્ચે તો પ્રોટોન હોય 1, 2, 3 અને 4. એમાં જે પહેલી છે એને કહેવામાં આવે કે. આ 4 કક્ષા છે. કોઈ પણ તમારું તત્વ છે એની કેટલી કક્ષા આવે? 4. આ પહેલી છે તે કે, બીજી છે તે એલ, ત્રીજી છે તે એમ અને આ ચોથી છે તે એન. ટોટલ કેટલી કક્ષા આવે? તત્વોની કેટલી કક્ષા આવે? 4. કે એલ એમ એન. હવે આ દરેક કક્ષાની અંદર અમુક અમુક ઇલેક્ટ્રોનનો સમાવેશ કરે. હવે જે તત્વ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે એની ગોઠવણી થાય. તો એ ગોઠવણી કઈ રીતે થાય? તો એક સૂત્ર મેં તમને આપેલું યાદ હોય તો 2n². કયું સૂત્ર? આ 2n² સૂત્ર પ્રમાણે આ બધી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. તો પહેલા નંબરની કક્ષા એટલે કે. જો સૌથી અંદરની કે, પછી એલ, પછી એમ અને પછી. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય એ જાણવું હોય ને તો આ સૂત્ર પ્રમાણે તમારે ગણી કાઢવાનું. તો જો n = 1 આપણે લઈએ, એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, તો આમાં તમે n = 1 મૂકો. કેટલા થશે? 2, 1/2. તો 2, 1/2 કેટલો? 1. તો 2 એકુ. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2. તો કે નંબરની કક્ષા એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. જો 2 કરતાં વધી જાય તો કૂદકો મારીને ક્યાં મોકલી આપવાનું? એલમાં. શું કરે? કે નામની કક્ષા છે શું કરે? આપણી પાસે તો 2 જ જગ્યા ખાલી છે, ત્રીજી આવે તો લાત મારીને કાઢે. કાં જા? એલમાં જા. રેડી? તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય વધુમાં વધુ? જો 3 આવ્યા તો સમાહે નહીં. 2 સમાવી લે, એકને લાખી દે કાં એલમાં. ચાલો n = 2 પ્રમાણે ચેક કરીએ કે બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાશે આ એલમાં. તો સૂત્ર તો સેમ જ છે, 2n². તો 2n² એટલે n બરાબર હવે બીજી કક્ષા તો 2/2. તો 2/2 કેટલો? તો 2 ચોક. તો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 થી વધારે આવે તો કાં લાખી દેવા પડે? એમમાં. n = 3. ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા? તો 2n² એટલે 3/2. તો 2 3/2 કેટલો?
9 તો 9 ડુ તો ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? અને ચોથીની વાત કરીએ n બરાબર 4 તો 2 n નો વર્ગ એટલે 4 નો તો 2 4 નો વર્ગ કેટલો? તો 16 દુ તો ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા? તો કોઈ પણ દિવસ જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતના ભરાય? 2 8 18 અને 32. આની અંદર પણ થોડાક મિથ છે, પણ એ ચોથા ચેપ્ટરમાં કહેવા, અત્યારે બધું નથી જણાવું. તો ચોથા ચેપ્ટરમાં આપણે આ વસ્તુને થોડી ખોટી સાબિત કરી દેવું. કઈ રીતે? ચોથા ચેપ્ટરમાં મળવું ને ત્યારે જણાવવા. 2 8 18 અને 32 તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા? 2 2 કરતાં વધે તો એને કે માંથી કાં મોકલવાનો? એલમાં. એલમાં વધુમાં વધુ 8 8 કરતાં વધ્યા તો હામાં? એનમાં. એમાં વધુમાં વધુ એમમાં કેટલા? 18 18 કરતાં વધુ આવ્યા તો પણ એની જરૂર પડે એની આપણે. રેડી? 2 8 18 32 પૈતું ને? તો જુઓ હવે આયનીય સંયોજનો આપણે ભણવાના છે, બરાબર? તો પરીક્ષામાં તમને પૂછે કે આયનીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. અથવા તો એમ પૂછે કે સોડિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજનો સમજાવો. કોનામાં? સોડિયમ ક્લોરાઇડમાં. સોડિયમ ક્લોરાઇડ એટલે ખબર ને બધાને? NaCl. આમાં આયનીય સંયોજનો સમજાવો. તો આમાં ટોટલ 2 વસ્તુ દેખાય તમને. 2 એક તો સોડિયમ છે અને બીજું છે ક્લોરિન. દેખાય 2? હવે તમને લોકોને સૌથી પહેલાં ધાતુ અધાતુનો ફરક સમજાવી દેમ, પછી આ સમજાવું, ને તો પાછા કન્ફ્યુઝ થયા તમે. જો જે ધાતુ હોય ને એ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે, જ્યારે અધાતુ હોય એ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. ચલો બોર્ડ પર લખીએ એટલે ક્લિયર થશે. ધાતુ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે અને કેવા આયન બનાવે? ધન આયન બનાવે, પ્લસ. અને અધાતુનું કામ શું છે? ઇલેક્ટ્રોન મેળવે. આને દો, આને દો, આને દો, ઇલેક્ટ્રોન કો આને દો, ઇલેક્ટ્રોન મેળવે. કયો આયન? આપવાવાળો પોઝિટિવ, પણ લેવાવાળો બિચારો લાચાર નેગેટિવ. સમજી ગયા? હવે જે આપે એ પોઝિટિવ, આપવાવાળાના હાથ હંમેશા ઉપર રહી પોઝિટિવ, લેવાવાળો હંમેશા ક્યાં રહી? નીચે રહી નેગેટિવ. તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, ધન આયન બનાવે. અધાતુ ઇલેક્ટ્રોન મેળવે, ઋણ આયન બનાવે. હવે ધાતુ પોતાની કક્ષામાં કેટલા હોય તો ગુમાવે, અને અધાતુ પોતાની કક્ષામાં કેટલા હોય તો મેળવે. તો જો કોઈ પણ ધાતુ હોય કે કોઈ પણ અધાતુ હોય, ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. ઇલેક્ટ્રોન પછી મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે કે ઇલેક્ટ્રોન ગુમાવીને કરે, પણ ટૂંકમાં શું કરે? છેલ્લે અષ્ટક રચના પૂર્ણ કરે. અષ્ટક રચના એટલે એની જે છેલ્લી કક્ષા બચે એમાં 8 લાવે. અષ્ટક એટલે 8. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ભણાવવા ચોથા ચેપ્ટરમાં, રાહ જોજો. પણ કોઈ પણ ધાતુ કે અધાતુ ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોનને ગુમાવીને શું પ્રાપ્ત કરે? અષ્ટક રચના. અષ્ટક રચના એટલે એના બાહ્યતમ કક્ષામાં કેટલાક ઇલેક્ટ્રોન? 8. બરાબર? ચાલો તો હવે જોજો તમે કઈ રીતે કરે છે તે. તો આટલું વસ્તુ ક્લિયર થયું ને બધાને? ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, ધન આયન બનાવે. પણ ધાતુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 1 હોય તો ગુમાવી દે, 2 હોય ગુમાવી દે, 3 હોય તો પણ ગુમાવી દે. સમજ પડે? તો જો જે ધાતુ છે એની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય ગુમાવી દે, 2 હોય ગુમાવી દે, 3 હોય ગુમાવી દે. અને અધાતુ ક્યારે મેળવે? તો અધાતુની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? તો 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય. તો હવે આને 8 કરવા માટે કેટલા ઘટે? 3. તો એ 3 મેળવશે. અધાતુ છે કે મેળવવાનું કામ કરે. અહીંયા 6 છે, હવે એણે અષ્ટક રચના પ્રાપ્ત કરવાની એટલે કે 8 બનાવવાના, તો એ કેટલા મેળવશે? 2. અને આ કેટલા મેળવશે? સમજી ગયા ને? તો આ લોકો 1 2 3 ગુમાવી દે અને આ લોકો 1 2 3 મેળવી લેશે, અને ટૂંકમાં પ્રાપ્ત શું કરે? અષ્ટક રચના. હવે ઉદાહરણ આપીને સમજાવું. સોડિયમ ક્લોરાઇડની અંદર તમને આયનીય સંયોજન સમજાવું છું. પરીક્ષામાં આવે. સોડિયમ ક્લોરાઇડનું બી આવે, મેગ્નેશિયમ ક્લોરાઇડનું બી આવે. તો સૌથી પહેલાં તમને એક વસ્તુ છે કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો તે આવડવો જોઈએ. સોડિયમ કયા નંબર પર આવે? તો હા, હી, લી, બે, બો, કા, ના, અ, ફ, ની, પછી 100. આ 10 થઈ ગયા, પછી 100. સોડિયમ આવ્યું ને કયા નંબર પર? 11મા નંબર પર આવ્યું.
તો જોજો તમે હવે આજે આપણું સોડિયમ છે, એ સોડિયમનો પરમાણવીય ક્રમાંક કેટલો છે? 11 છે. કેટલો છે? એની કક્ષા કઈ થશે? ચાલો કક્ષાને પછી લખીએ, મારો ગોલી હમણાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. આની તો જો પહેલી કક્ષામાં તો વધુમાં વધુ કેટલા? 2. તો આ 2 આવી ગયા, 11માંથી 2 આવી ગયા. બીજીમાં વધુમાં વધુ કેટલા? 8 આવી ગયા. તો 2 ને 8 કેટલા થઈ ગયા? 10. હવે આની પાસે કેટલા છે? હવે બચ્યો કેટલો? તો એ કઈ કક્ષામાં જશે? ત્રીજીમાં જાય. તો આની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ બોલો? 2 8 1 થઈ કે નહીં? 2 ને 8 10 ને 1 11. પહેલીમાં કેટલા રાખવાના? 2. બીજીમાં કેટલા? તો 8. પછી જે બચ્યા તેને કાંક ઉડાઈ દેવાનું ત્રીજીમાં. પણ જોઈ લેવાનું 11 નંબરનું છે, તો અહીંયા 5 6 એવું નહીં લખવાનું. 2 8 ને 1 થઈ ગયું. આમાં ગોખણપટ્ટીનું કંઈ નથી સવાલ. 11 છે ને એને વહેંચી દેવાના. પહેલીમાં 2, બીજીમાં 8, 10 થઈ ગયા. હવે બાકી રહ્યો 1, તો છેલ્લીમાં કુડાઈ દેવાનું. પછી તું હવે તમે મને કહો કે આની કક્ષા કેટલી છે? કે એલ અને એમ. તો આની કક્ષા કઈ? એમ. આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો બાહ્યતમ એટલે સૌથી બહારની કક્ષા એમ. કેટલા ઇલેક્ટ્રોન છે પાટીલ? 1 ઇલેક્ટ્રોન છે. તો 1 ઇલેક્ટ્રોન છે તો આ ધાતુ છે કે અધાતુ? ધાતુ હોય ને તો તેની બાહ્યતમ કક્ષામાં 1 2 અથવા તો 3 કોઈ પણ એક હોઈ શકે. તો અહીંયા કેટલા છે? 1. તો 1 ને ઘુમાવે કે 1 ને મેળવે? ઘુમાવે. ધાતુનું કામ શું છે? ઇલેક્ટ્રોન ઘુમાવી દે. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1. તો 1 ઇલેક્ટ્રોન ઘુમાવીને કયો આયન બનાવે? ધન કે ઋણ? ધન. ધાતુ ઇલેક્ટ્રોન ઘુમાવે, ધન આયન બનાવે. તો અહીંયા સોડિયમ છે તમારું Na. કેટલી છે ઇલેક્ટ્રોનની રચના? 2 8 અને 1. હવે એ શું કરે છે? તો અહીંયા ઇલેક્ટ્રોનને ઘુમાવે છે. જો પ્લસ ઇલેક્ટ્રોન ઘુમાવી દીધો તો અહીંયા શું બનાવે? ધન આયન. એટલે અહીંયા બનાવે છે સોડિયમ આયન Na પ્લસ. જ્યારે પણ Na પ્લસ આવે, Cl માઇનસ આવે, એવું પ્લસ માઇનસ આવે ને તો એને અણુ નહીં કહેવાય, એને આયન કહેવાય. આ સોડિયમનો અણુ છે. આ શું છે? સોડિયમનો અણુ. પણ આ શું છે? સોડિયમનો આયન છે. સોડિયમ આયન. પ્લસ માઇનસ વાળા બધા આયન થાય. પણ હવે આ પાટીલ શું કર્યું? આ 1 ઇલેક્ટ્રોન તો ગુમાવી દીધો. તો આની ઇલેક્ટ્રોનની રચના કેટલી થાય? ખાલી 2 8. કેમ? 1 એણે શું કરી દીધો? ગુમાવી દીધો. એ ગુમાવ્યો ને તે જ પ્લસ, આપે તે પોઝિટિવ, લઈ તે કેવો બને? તો આણે હસ્તક રચના પ્રાપ્ત કરી કે નહીં કરી? કરી લીધી. સિમ્પલ. તો આ ધાતુનું કામ થઈ ગયું. આવી જ રીતના કોણ કામ કરે છે? તો ક્લોરીન. મિત્રો તો જો સોડિયમનો પરમાણવીય ક્રમાંક 11 છે, તો ક્લોરીન કયા નંબર પર આવે? ચાલો આપણી ટ્રીક અપ્લાય કરીને કેવો ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક કેટલો? હા હી લી બેબો કાના ઓફ ની 100. 100 એટલે 11. 100 મે એ 11માં કયો થવાનો તમારો? સોડિયમ. 100 મે એ C4 સ ક્લો. 17મા નંબર પર થયું. C4 ક્લો આપો કે તો ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક કેટલો? 17. તો એની ઇલેક્ટ્રોનીય રચના કેટલી થશે? તો હવે આને ગોઠવો. પહેલીમાં તો વધુમાં વધુ 2, તો 17માંથી 2 ગયા. બીજીમાં વધુમાં વધુ 8, તો 2 8. ત્રીજીમાં કેટલા કુદાવાના? 7 થઈ ગયા. હવે તમે જુઓ, અધાતુ હોય ને તો 5 6 કે 7 ઇલેક્ટ્રોનની બાહ્ય કક્ષામાં. તો 7 છે તો એને કેટલા ઘટે? તો એ શું કરે? 1 को आने दो, 1 इलेक्ट्रॉन को आने दो, आला रे आला, 1 इलेक्ट्रॉन आला, એમ કરીને ખુશ થઈ જાય. તો અહીંયા શું થવાનું જોજો. તો આની કક્ષા કઈ થવાની? તો આની બી એમ કક્ષા છે, પણ એની એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો એ 7 ગુમાવવા માટે એને બહુ ઉર્જાની જરૂર પડે. 7ને જો એક રૂમની અંદર 7 જણા છે અને તમારે ધક્કો મારને બહાર કાઢવું છે, ઉર્જાની જરૂર પડે ને. એનાથી તમે 7 જણા થઈને એકને ખેંચવાનો છે રૂમની અંદર. કયું આસાન પડે? પેલા એકને 7 મળીને ખેંચી લે તે આસાન પડે, પણ આ 7ને ધક્કા મારને બહાર કાઢવાનું આપણેથી થાય? તો આ લોકો શું કરે? 7 જણને ગુમાવી દેવા કરતાં એકને ખેંચી લાવે. એ આસાન પડે, એ લોકોને વધારે ઉર્જાની જરૂર પણ નહીં પડે. તો કક્ષા એની એમ છે. તો જોજો, આ તમારું ક્લોરીન છે. ઇલેક્ટ્રોનની રચના કેટલી છે? 2 8 7. આ ક્લોરીનનો અણુ છે. હવે 7 છે તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા કેટલો ઘટે ઇલેક્ટ્રોન? 1 ઘટે. તો +1 ઇલેક્ટ્રોન લખું.
અને જો આણે લીધું એટલે નેગેટિવ બનવાનો, તો અહીંયા શું બનશે? Cl માઇનસ. તો હવે જો 2 8 7 હતા, એક પાછો મેળવ્યો, તો અહીંયા કેટલા થઈ જવાના? 8. અહીંયા માઇનસ શું બતાવે? એક આણે મેળવેલો. તો આ તમારો ક્લોરીનનો શું છે? અણુ. અને આ શું છે? આયન. ક્લોરીનનો. સોડિયમ એ ધાતુ છે, જ્યારે ક્લોરીન એ શું છે? અધાતુ છે. હવે અહીંયા શું બન્યો તમારો આયન? Na પ્લસ. અને અહીંયા શું બન્યો? Cl માઇનસ. તો હવે આ બે વચ્ચે પ્રક્રિયા કરાવવાની. તો Na પ્લસ વત્તા Cl માઇનસ. Na પ્લસ એટલે 2 8 અને Cl માઇનસ એટલે 2 8 8. આ જોઈને જ મૂકી છે ને. તો અહીંયા કંઈ કરવાનું નહીં. Na પ્લસ Cl માઇનસ, પ્લસ અને માઇનસ કેન્સલ, બની શું જાય અહીંયા? NaCl. અને આને જ આપણે કહીએ છીએ સોડિયમ. તો જો 3 માર્ક તો તમને એમ જ અપાય આટલું કરવાનું. આ બધું શાબ્દિક કથન રૂપે હોય કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે, તેની ઇલેક્ટ્રોનીય રચના 2 8 1 છે. તો સોડિયમ તેની બાહ્યતમ કક્ષા એમમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na પ્લસ સોડિયમ આયન બનાવે છે. પછી તમારે આ સમીકરણ લખી દેવાનું. પછી ક્લોરીન પર આવવાનું કે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે, ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના 2 8 અને 7 છે. તેની બાહ્યતમ કક્ષા એમમાં એક ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસ આયન બનાવે, જેની બાહ્યતમ કક્ષા કેટલી છે? 2 8 8. અષ્ટક રચના પ્રાપ્ત કરી લે ટૂંકમાં. પછી Na પ્લસ Cl માઇનસ પ્રક્રિયા કરી, શું બની ગયું? NaCl. પછી તો Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે જે રીતે આયનોની આપલે થાય, તો એને જ કહેવાય આયનીય સંયોજન. પતી ગયું ને? ચાલો ઉતાર લો. ચાલો, NaClમાં આયનીય સંયોજનો આવડી જાય ને બધાને? કંઈ ભારી નથી. હજી એક કરાવી મૂકું, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં. કોનામાં? લાવજો આપી દે. મેગ્નેશિયમ ક્લોરાઇડમાં. તો આ સોડિયમ ક્લોરાઇડમાં કર્યું તે રીતના હવે આપણે કોનુંમાં કરીએ? મેગ્નેશિયમ ક્લોરાઇડમાં. તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજનો. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2. તો જો સૌથી પહેલાં આપણે શું લખવાનું? એનું મેગ્નેશિયમ જે છે તેનો પરમાણ્વીય ક્રમાંક. તો 100 મેં સોડિયમ 11 પર હતું, તો મેગ્નેશિયમ કયા પર આવે? 12 ઉપર. તો સોડિયમ મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? 12. એની ઇલેક્ટ્રોન રચના તો પહેલામાં તો વધુમાં વધુ 2, બીજામાં કેટલા? 8. તો 2 ને 8 10 થઈ ગયા. તો 12માંથી હવે બચ્યા કેટલા? એની કક્ષા કઈ? તો Kl અને M. M નંબરની કક્ષા, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો પાટીલ 2 હોય તો ગુમાવી દે કે નહીં ગુમાવે? ગુમાવી દે. 1 હોય તો બી ગુમાવે, 2 હોય તો પણ, ને 3 હોય તો પણ ગુમાવી દે. તો અહીંયા જો મેગ્નેશિયમ છે તમારી પાસે Mg, ઇલેક્ટ્રોનની રચના કેટલી છે? 2 8 2. બાહ્યતમ કક્ષામાં કેટલો? તો 2 ગુમાવી દે ને. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? અહીંયા વત્તા 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. તો અહીંયા Mg પ્લસ બને કે Mg પ્લસ 2? 2 પ્લસ બને ને. તો અહીંયા 2 પ્લસ એનો મતલબ કે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. તો અહીંયાથી આ 2 ગુમાવી દીધા, તો આની ઇલેક્ટ્રોન રચના કેટલી બને? ખાલી 2. કેમ? આ 2 ખાંધી હટો અલ્લા ગુમાવી દીધલા. પછી તું ચાલો ત્યાર પછી આપણે ક્લોરીન પર જઈએ. તો ક્લોરીન તો કયા નંબરનું છે? 17 પે ખતરા. 2 8 અને 7 થઈ ગયું ને. 2 ને 8 10 ને 7 17. તો આને કેટલા ઘટે? 1 તો મેળવી લે હે ને, કક્ષા એની એમ જ છે. જો આણે અષ્ટક રચના પ્રાપ્ત કરી લીધી, જો 8 આવી ગયા ગુમાવીને બી. હવે આણે અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો આ તમારું ક્લોરીન સેમ એનું એ જ હતું, અમથું સાફ કર્યું આપણે. આ ક્લોરીન છે 2 8 અને 7, અને 1 ઘટે છે 8 કરવા માટે. છેલ્લી કક્ષામાં 8 થાય એટલે અષ્ટક રચના પૂર્ણ કહેવાય. પછી એ ઇલેક્ટ્રોન ગુમાવી બી નહીં શકે અને ઇલેક્ટ્રોન મેળવી બી નહીં શકે. પછી એ કેવું થઈ જાય? નિષ્ક્રિય. અત્યારે 8 નથી ને, અહીંયા જો 8 નહીં ઉતા તો 2 ગુમાવી દીધા. આની પાસે હજુ 8 નથી તો 1 મેળવી લે. પણ જેવી એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય એટલે કે 8 આવી ગયા પછી એ નિષ્ક્રિય થઈ જાય. પછી એ ઇલેક્ટ્રોન મેળવી બી નહીં શકે, ઇલેક્ટ્રોન ગુમાવી પણ નહીં શકે. તો 2 8 અને 7 આવ્યા. હવે આને કેટલા ઘટે? 1 ઇલેક્ટ્રોન. તો વત્તા 1 ઇલેક્ટ્રોન એણે શું કર્યો? મેળવી દીધો. તો અહીંયા શું બની ગયું? Cl. તો હવે એણે 1 મેળવ્યો તો 8માં 1 ઉમેરીએ તો 7માં 1 ઉમેરીએ તો 8, એટલે 2 8. આ તમારો અણુ છે, આ તમારો શું છે? આયન. તો હવે અહીંયા કયો બન્યો? અહીંયા કયો આયન? Mg+2. ને અહીંયા કયો આયન? ક્લોરાઇડ આયન, એટલે Cl માઇનસ ઋણ આયન હે ને. અને મેગ્નેશિયમ આયન કહેવાય અને આને ક્લોરાઇડ આયન કહેવાય ક્લોરીનનો. પણ એ ક્લોરાઇડનો ઋણ આયન છે અને આ કેવો છે? ધન આયન. તો એ બે વચ્ચે પ્રક્રિયા કરાવીએ ને. હવે Mg2+, તો કેટલા છે? 2
8 વત્તા Cl માઇનસ, તો કેવી ઇલેક્ટ્રોન રચના 2 8, આ બે વચ્ચે પ્રક્રિયા થાય. તો મેં તમને લોકોને કીધેલું ને કે જો ઉપર જે સંયોજકતા છે એ સરખી ના હોય તો એને શું કરવાનું, ઓલ્ટરનેટ કરી નાખવાનું. તો 2 Clની પાછળ અને 1 કાં આવે, Mgની પાછળ, તો અહીંયા બની શું જશે, MgCl2. જો ચોપડીમાં ઇલેક્ટ્રોનની રચના આપેલી છે એમ કરીને ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળી એની લખે તો બી ચાલે, અથવામાં આવું આપેલું છે ને આપણે આ જ લખવાનું. તો Mg એટલે કયું આપણું, મેગ્નેશિયમ, પછાડી Cl લાગેલું હોય, Cl2 લાગેલું હોય, શું થઈ જાય બધું પતી ગયું. તો મેગ્નેશિયમ ક્લોરાઇડની અંદર આયનીય બંધ પૂછાય તો પણ તમારે આ રીતનું કરી નાખવાનું. રેડી ને, NaCl કમ્પ્લીટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ પણ કમ્પ્લીટ. ઉતાર્યો. આયનીય સંયોજન કોને કહેવાય, તો ધાતુ અને અધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થઈને જે સંયોજન બને તેને કહેવામાં આવે આયનીય સંયોજનો. સિમ્પલ છે. સોડિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજન સમજાવી દીધું, મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજન સમજાવી દીધું. હવે એના થોડા ગુણધર્મ છે એ જરાક જોઈ લેજો. આયનીય સંયોજનોના ગુણધર્મો. જો એક ટ્રીક આપું, ટોટલ એમ તો 4 જ ગુણધર્મ છે એના, કંઈ ભારી નથી. એક તો પહેલો છે એનો ભૌતિક સ્વભાવ. ભૌતિક સ્વભાવ એટલે કંઈ નહીં, એ કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી કે વાયુ. મેં ટ્રીક આપું ને દરેકે દરેક તમને આવડી જશે. જ્યારે જ્યારે આયનીય સંયોજનોના ગુણધર્મ પૂછાય ને, યાદ કરવાનું મીઠું, નમક. મીઠું મીઠું, ગાંધીજીએ જેનો સત્યાગ્રહ કરલો, મેને નમક કા કાનૂન તોડ દિયા. તો એ મીઠુંને ધ્યાનમાં લેવો. હવે એનો ભૌતિક સ્વભાવ એટલે કે આયનીય સંયોજનોનો ભૌતિક સ્વભાવ કેવો, ઘન, પ્રવાહી કે વાયુ, ઘન. કેવા, ઘન. કઈ અવસ્થામાં છે, રેડી. બીજો ગુણધર્મ આવે એનો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો કેવા હે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પાણીમાં નાખે તરત જ પીગળી જાય કે પછી સમય લાગે, લાગે ને સમય. તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, ઊંચા છે. ત્યાર પછી કયું આવે, એ વિદ્યુતનું વહન કરે કે નહીં કરે, તો કરશે કે નહીં કરશે, કરે. મીઠાના પાણી, ખારું પાણી વિદ્યુતનું વહન કરે, કરંટ પસાર થાય. નિસ્યંદન પાણીમાં કરંટ પસાર નહીં થાય. રેડી. તો આવા 2-4 ગુણધર્મ છે. એમાં પહેલો ગુણધર્મ કયો છે, તો એનો ભૌતિક સ્વભાવ. આયનીય સંયોજનોનો પહેલો ગુણધર્મ કયો છે, રેડી. ભૌતિક સ્વભાવમાં ખાલી 2 પોઈન્ટ યાદ રાખો કે જે આયનીય સંયોજનો છે એ કઈ અવસ્થામાં છે, તો ઘન અવસ્થામાં છે. આજુ જેટલા પણ આયનીય સંયોજનો છે એ 2 વચ્ચે, 2 અણુ વચ્ચે, એક ધન આયન હોય, એક કેવો હોય, ઋણ આયન હોય. તો 2 અણુ વચ્ચે જે આકર્ષણ બળ છે એ ખૂબ જ પ્રબળ હોય, ખૂબ જ મજબૂત હોય. એટલે થોડા કેવા હોય, ઘન હોય, અને થોડાક જ સખત હોય, થોડા સખત. પણ એ થોડાક સખત હોય ને તેના માટે એક શબ્દ વપરાય, બરડ. બરડ એટલે કેવા, ઈંટ બરડ. નીચે મારો એટલે ભૂકો થઈ જાય. મીઠુંનો ટુકડો લેવો આટલો મોટો, નીચે મારો, શું થઈ જાય, ટુકડા થઈ જાય. એટલે કેવું છે, બહુ સખત નથી. લોખંડ એટલે સખત, પણ ઓછા સખત, એને શું કહેવાય, બરડ. તો આયનીય સંયોજનોનો ભૌતિક સ્વભાવ કેવો છે, તો ઘન છે, તેઓ કેવા છે, બરડ હોય છે. તેમની વચ્ચે આકર્ષણ બળ કેવું, વધારે કે ઓછું, વધારે. પ્રબળ, નિર્બળ કે પ્રબળ, પ્રબળ. તો જો એમાં ધન આયન ને ઋણ આયન આવે, તો 2 આયનો વચ્ચે આકર્ષણ બળ, આકર્ષણ બળ કેવું હોય, વધુ હોય. અથવા તો આ શબ્દ લખવાનો, પ્રબળ. પ્રબળ ને નિર્બળ તો ખબર પડે ને. પ્રબળ એટલે એકદમ મજબૂત, નિર્બળ એટલે ઢીલું બોચું. અવસ્થા કઈ એની, ઘન સ્વરૂપે હોય અને સખત હોય કે બરડ, બરડ. બરડ એટલે મીઠું ને તમે કદાચ હાથથી બી એમ કરે ને તો ચૂરો થઈ જાય, એટલું બધું મજબૂત નહીં આવે. રેડી. તો આ ભૌતિક સ્વભાવમાં 3 મુદ્દા યાદ રાખવાના. બીજું આવે એની દ્રાવ્યતા. આ મીઠું દ્રાવ્ય થાય, ઓગળે ખરું કે, ઓગળી જાય ને કે નહીં ઓગળે. તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. પતી ગયું, આટલું જ છે દ્રાવ્યતા. પાણીમાં દ્રાવ્ય હોય કે ન દ્રાવ્ય હોય, દ્રાવ્ય હોય. મીઠું નહીં યાદ કરવાનું, કીધું તો ખરું. પાણીમાં લાખો, શું થઈ ગયું, દ્રાવ્ય. તો એ પાણીમાં દ્રાવ્ય થાય, પણ કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય થતું નથી. એટલે પેટ્રોલ અને કેરોસીનમાં તમે ઓગાળો આયનીય સંયોજનોને તો ઓગળતા નથી. શામાં ઓગળશે, ખાલી પાણીમાં. રેડી. તો એની દ્રાવ્યતા, તો પાણી જેવું દ્રાવક હોય, પાણી
પાણીને તો સાર્વત્રિક દ્રાવક કે મોટાભાગના પદાર્થોને પાણી ઓગાળી કાઢે. તો પાણીની અંદર એ દ્રાવ્ય છે કે નહીં મળે? તો કે દ્રાવ્ય છે. તો પાણી જેવા દ્રાવકોમાં દ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકો, કેવા દ્રાવકો? કાર્બનિક દ્રાવકો એટલે કયા કયા? તમે ઉદાહરણ આપ્યા, પેટ્રોલ, કેરોસીન. તો એમાં દ્રાવ્ય થશે તો ના. પતી ગયું ત્રીજો ભૌતિક ગુણધર્મ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા? ઊંચા. કોઈ પૂછે કેમ ઊંચા? તો એમાં અણુ અણુ વચ્ચે જે બંધ છે, જે ખેંચાણ છે, એ કેવું છે? પ્રબળ છે, મજબૂત છે. તો એને તોડવું હોય તો ગરમી કેવી આપવી પડશે? વધારે. તો ત્રીજો કયો છે ભૌતિક ગુણધર્મ? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? આના ઉપર તીર મારો એટલે સમજી લેજો કેવા હોય છે? ઊંચા. પછી તું કેમ ઊંચા હોય તો કીધું ને કેમ? તો એમાં અણુ અણુ વચ્ચે એટલે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ. અને પ્રબળને તોડવું હોય તો બળ વધારે જોઈએ, ગરમી વધારે જોઈએ. પછી તું છેલ્લું વસ્તુ છે, કયું કીધું મેં તમને? છેલ્લું વસ્તુ વિદ્યુતનું વહન કરે કે નહીં કરે? એની વિદ્યુત વાહકતા. તો જો આયનીય સંયોજનોને જ્યારે તમે પાણીમાં દ્રાવ્ય કરો, પાણીમાં ઓગાળી દીધું તો પાણીમાં એના આયનો છૂટા પડી જાય. Na+ છૂટો થઈ જાય, Cl- છૂટો થઈ જાય, આમ તેમ ફરવા લાગે. અને એ આયનોને કારણે જેમાં વિદ્યુતનું વહન થાય, કરંટ પસાર થાય. પણ મેં તમને કીધેલું નિસ્યંદિત પાણીમાં વિદ્યુતનું વહન નહીં થાય. બીજા પાઠમાં પ્રવૃત્તિ બી જોયેલી. આલ્કોહોલ અને બીજું સાથે હતું બેન્ઝીન, કેવું કંઈક હતું ને, આલ્કોહોલ, અને એમાં પસાર થતું હતું નહીં. કેમ? તો એમાં H+ અને OH- આયનો છૂટા પડતા નહીં હોતા. પણ જેમાં એક પ્લસ આયન, જેમાં એક માઇનસ આયન છૂટો પડે અને એમ તેમ ફરવા લાગે દ્રાવણમાં, તો એમાં કરંટ પસાર થાય. પણ નિસ્યંદિત પાણીમાં પસાર થાય, કેમ કે તેમાં કોઈ પ્લસ કે માઇનસ આયન પસાર થતા નથી. રેડી ને? કંઈ ડાઉટ નથી? તો જો આમાં પણ બે કિસ્સા છે. એને તમે જલીય દ્રાવણ બનાવો. કેવું? એટલે કે એ જે આયનીય સંયોજન છે તેને તમે પાણીમાં ઓગાળો, મીઠાને પાણીમાં ઓગાળી દીધું તો એમાં વિદ્યુતનું વહન થશે. પણ એ મીઠું જ્યારે પોતાના મૂળ સ્વભાવના છે એટલે કે ઘન અવસ્થામાં છે, તો તે સમયે વિદ્યુતનું વહન કરતું, કેમ કે ત્યારે તો પેલા જોડાયેલા હોય પ્લસ ને માઇનસ આયન, છૂટા નથી. છૂટા પડી જાય ને પછી આમ તેમ સ્થળાંતર કરતા હોય ને, ફરતા હોય આયનો, તો જ વિદ્યુતનું વહન થાય. પણ જ્યારે ઘન અવસ્થામાં છે, આટલો ગાંગડો છે મીઠાનો, બરાબર, તો ત્યારે તો અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય, પ્રબળ જોડાયેલા હોય, ફરતા નહીં હોય, તો તે સમયમાં વિદ્યુતનું વહન થતું નથી. બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા ને? આ પતી ગયા. ચાલો જોઈ લેવો ફટાફટ. મોસ્ટ ઓફ આયનીય સંયોજનો પૂરા થઈ ગયા. સોડિયમ ક્લોરાઇડમાં આયનીય સંયોજન પતાવી દીધું. મેગ્નેશિયમ ક્લોરાઇડ, એવી રીતના એલ્યુમિનિયમ ક્લોરાઇડ પૂછે તો નહીં આવડે, આવડી જાય. બસ એટલું યાદ હોવું જોઈએ કયા નંબર પર છે તે. એને બી હા હીલી બેબોકાના ઓફ ની સોમે એ સિફોસ ક્લો આ પોકે, આ રીતના 20 મોડે કરજો, બધા આવડી જશે. એના ભૌતિક ગુણધર્મ પૂછાય, આવડી જાય. 4 જ છે. પહેલું ભૌતિક સ્વભાવ, બીજું દ્રાવ્યતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને ચોથું કયું છે? વિદ્યુતનું વહન. વિદ્યુતનું વાહક છે, પણ ક્યારે? જલીય દ્રાવણમાં હોય તો. એ ઘન અવસ્થામાં હોય તો કરતું નથી. આટલું વસ્તુ પૈતું ને. હવે આપણે ધાતુના શુદ્ધિકરણના તબક્કા જોવાના છે, ધાતુને શુદ્ધ કરવાની રીત. બરાબર? તો એ ભણીએ એ પહેલાં તમને લોકોને બધું સમજાવી દેમ ટૂંકમાં કે ધાતુને શુદ્ધ કરવાની જરૂરિયાત કેમ છે. રેડી? તો એમાં 3 વસ્તુ આવે છે. 3 વસ્તુ તમારે જો વ્યાખ્યા રૂપે બી પૂછાય છે પરીક્ષામાં, અને 1 માર્કની અંદર પણ પૂછાય છે. 2 માર્કનો સવાલમાં 2 વ્યાખ્યા આપે. હવે તો ભણી ગયા ને, અનુભવ થઈ ગયો ને, એટલે વ્યાખ્યાને વાંચવાની છે. જો 3 વસ્તુ કઈ કઈ છે? તો પહેલી છે તમારી ખનિજ. રેડી? બીજી છે અયસ્ક. અયસ્કને બીજું નામ કહેવાય કાચી ધાતુ. સાંભળેલું જ હશે તમે. અને ત્રીજો શબ્દ છે તમારો ગેંગ. શું છે? આ 3 વસ્તુ. ચાલો, સ્કૂલમાં કેટલા જણની સ્કૂલમાં ચાલી ગયો આ પાઠ? કોઈ નહીં, બાકી છે આ પાઠ હજી. ઓકે, કંઈ વાંધો નહીં. ખનિજ, અયસ્ક અને ગેંગ બધા એકબીજાની સાથે કનેક્ટેડ છે. જો ખનિજ કોને કહેવાય? તો પૃથ્વીના પોપડામાંથી, એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, જો આપણે કોઈ પણ ખનિજ કાઢીએ, લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, સોનું હોય, ચાંદી હોય, ખોદીને જ કાઢીએ. બરાબર?
તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, આમાંથી ભૂપૃષ્ઠમાંથી અથવા તો ભૂપૃષ્ઠમાંથી જે આપણને શું મળે છે, ધાતુ મળે અથવા તો જે તત્વ મળે છે તેને કહેવામાં આવે ખનિજ. પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પૃથ્વીના પોપડામાંથી આપણને જે તત્વ મળે છે એ તત્વને શું કહેવામાં આવે છે, ખનિજ. પૈતું? ઓકે. તો ટૂંકમાં લખવું હોય તો આને શું લખાય, પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળતા તત્વને શું કહેવાય, તત્વને અથવા તો સંયોજનને. તત્વ કેવો અથવા તો શું કહેવો એને, એને શું કહેવામાં આવે છે, ખનિજ. ઓકે. પૃથ્વી છે, ખોદીને કાઢી લીધું લોખંડ, તે શું થઈ ગયું, ખનિજ. એલ્યુમિનિયમ કાઢી લીધું, શું થઈ ગયું, ખનિજ. તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી જે તત્વ અથવા સંયોજન મળે છે તેને કહેવામાં આવે ખનિજ. ખનિજ સાથે રિલેટેડ છે, બરાબર. કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કાઢેલું જે તત્વ અને સંયોજન છે કે જેમાંથી આપણે એને શુદ્ધ કરી શકીએ છીએ, જે તત્વ છે તેને આપણે અલગ પાડી શકીએ, એને પછી આપણે શું કરી શકીએ, શુદ્ધ કરી શકીએ. તો એવા તત્વ અથવા સંયોજનને કહેવામાં આવે કાચી ધાતુ. આ કાઢી ઓલરેડી કાઢીને મૂકી દીધી. હવે એમાંથી આપણે શું કરી શકીએ, તત્વોને છૂટું પાડી શકીએ, એ તત્વોને શુદ્ધ કરી શકીએ. તો એ તત્વ અથવા સંયોજનને કહેવામાં આવે અયસ્ક. રેડી? પહેલામાં ખાલી કાઢ્યું જ છે, બીજામાંથી આપણે તત્વને અલગ પાડી શકાય તેવું હોય તો એને શું કહેવાય, કાચી ધાતુ. બરાબર. તો જે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળેલા છે એ સંયોજનો છે, તત્વો છે, તો એને આપણે શું કરી શકીએ, અલગ કરી શકીએ. શું કરી શકીએ, અને અલગ કરીને પછી એને શું કરી શકીએ, શુદ્ધ કરી શકતા હોઈએ આપણે. તો સમજી લેવાનું કે હવે શું થઈ ગઈ તમારી કાચી ધાતુ. તો ગેંગ કોને કહેવાય, તો ગેંગ એના સાથે રિલેટેડ છે કે પૃથ્વીના પેટાળમાંથી જે આપણને ખનિજ મળે છે, પૃથ્વીના પેટાળમાંથી, પૃથ્વીના પોપડામાંથી આપણને જે ખનિજ મળે છે તો એ ખનિજ એ શુદ્ધ નહીં હોય, એની સાથે સાથે માટી, રેતી અને બીજી બધી અનૈચ્છિક અશુદ્ધિઓ ભળેલી હોય. તો એ જે અશુદ્ધિઓ છે એને જ કહેવામાં આવે છે ગેંગ. પૃથ્વીના પોપડામાંથી આપણને શું મળે, ખનિજ. એ ખનિજ શુદ્ધ સ્વરૂપે હોય ના, એની સાથે સાથે માટી, રેતી અને બીજી અનૈચ્છિક અશુદ્ધિઓ ભળેલી હોય. તો આ અશુદ્ધિને જ કહેવામાં આવે ગેંગ. રેડી? કોઈને કંઈ ડાઉટ આમાં નથી? ચાલો. તો જે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ મળે છે એ ખનિજમાં માટી ભળેલી હોય, રેતી મિક્સ થઈ ગયેલી હોય, અને બીજું કયું, અનૈચ્છિક અશુદ્ધિ, બીજી આપણી ઈચ્છા નહીં હોય પણ એની હાથે ભળી ગયેલી હોય, ખોદી તો નીકળી આવે. તો બીજી જે બધી અનૈચ્છિક, પાટીલ શું છે, બધી અશુદ્ધિઓ. તો આ અશુદ્ધિઓ બધી મળીને શું બનાવે છે, ગેંગ. માટી, રેતી અને બીજી બધી અશુદ્ધિઓનું સમૂહ, એને શું કહેવાય, ગેંગ. પતી ગયું? તો સૌથી પહેલાં જમીનમાંથી આપણે શું કાઢીએ, ખનિજ. એ ખનિજનું પછી આપણે શું બનાવીએ, કાચી ધાતુ. અને કાચી ધાતુની અંદર જે અશુદ્ધિ હોય તેને શું કહેવાય, ગેંગ. પૈતી? ચાલો જોઈ લો ફટાફટ. ખનિજ કોને કહેવાય, તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી આપણને જે તત્વ અથવા સંયોજન મળે તેને કહેવાય ખનિજ. હવે એ ખનિજમાં અમુક નિશ્ચિત ધાતુ હોય અથવા નિશ્ચિત તત્વ હોય કે જેને આપણે સરળતાથી અલગ કરી શકતા હોઈએ, એનું સંકેન્દ્રણ કરી શકતા હોઈએ, તો એને કહેવામાં આવે અયસ્ક અથવા તો કાચી ધાતુ. અને ખનિજની અંદર એ કંઈ શુદ્ધ સ્વરૂપે નહીં મળે, એની સાથે મોટા પ્રમાણમાં માટી હોય, રેતી હોય, બીજી અનૈચ્છિક અશુદ્ધિઓ હોય. તો એ બધી અશુદ્ધિઓને કહેવામાં આવે છે ગેંગ. આપણે તો પેલી બિચ્છુ ગેંગ, ચોતરા ગેંગ, આવી ગેંગ આવે આપણે ત્યાં, ખબર ને, મારામારી કરવાવાળી ગેંગ જ ઓળખીએ આપણે. છોડે, એ બધી ગેંગની કંઈ વાત કરતા નથી. હવે આ બધી ધાતુ છે આપણે કીધું ટૂંકમાં, તો બધીમાં અશુદ્ધિ તો હોય જ. તો અશુદ્ધિ હોય તો અશુદ્ધિવાળી ધાતુને થોડી આપણે કોઈ દિવસ વાપરીએ, એને આપણે શું કરીએ, શુદ્ધ કરીએ. તો એ બધી ધાતુઓ છે ને, એમાં બધી ધાતુઓની સક્રિયતા અલગ અલગ છે. તો બધાને અલગ કરવાની, બધાને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા તે બી કેવી છે, અલગ અલગ છે. તો સમજાવી દેમ ને. તો આપણે ટ્રીક આપેલી, બોલજો, ધાતુઓની સક્રિયતા શ્રેણી. પાસો કેમ આવ્યો, જલસા હતા. બોલો, ટ્રીક કઈ છે, જલસા હતા. પાસો કેમ આવ્યો, જલસા હતા.
તો જો અહીંયા એકદમ એક જ ચાર્ટમાં લખી દેમ, પછી ત્યાં સમજાવી દેમ તબક્કા આખા બધાને છૂટા પાડવાના. તો જો આપણી ટ્રીક કઈ છે તો આવી છે, પાસો આવ્યો એટલે અહીંયા પૂરું. જ લ સા કોને ચાલો તો અહીંયા મેં ડાયરેક્ટ લખું પારો ચાંદી અને સોનું, આવું લખી દેમ ચાલે ને. હવે સમજ પડી જાય, હવે તો કંઈ આપણે નવા નથી. પા એટલે પોટેશિયમ, કે સો એટલે સોડિયમ, સંજ્ઞા કે એટલે Ca, મ એટલે મેગ્નેશિયમ, મેગી. આવ્યો એટલે એલ્યુમિનિયમ, Al. જસત એટલે ઝિંક, Zn. લ એટલે લોખંડ લખું, ચલો આયરનની જગ્યાએ લોખંડ લખ્યું, કયું Fe. પછી સા એટલે સીસુ, એટલે લેડ કહેવાય ને, લેડ Pb, સીસુ લેડ Pb. હોય એટલે હાઇડ્રોજનને કેન્સલ મારવાનું, એ કંઈ એ તો વાયુ છે, હા એ કોઈ ધાતુ નથી. એ તો ચોથા ચેપ્ટરમાં આનું બહુ રામાયણ છે, એને કાં મૂકવાનો, એનું જગ્યા કાં હોવી જોઈએ, ખબર ને, ધાતુ અધાતુની ગોઠવણી. ત્યારે તા એટલે તાંબુ, એટલે કોપર લખું ને, અંગ્રેજીમાં કોપર, Cu. Hg એટલે પારો, Hg. ચાંદી એટલે Ag. અરે અહીંયા આપણે પાછું આવું લખલું કે મર્ક્યુરી, એક વૈજ્ઞાનિક હતી મેડમ ક્યુરી, ખબર કે રેડિયમની શોધ કરેલી, મર્ક્યુરી. પછી આ સિલ્વર અને આ છે સોનું, તો સોનુંને શું કે ભાઈ Au. ઓકે, સિમ્પલ છે. તો હવે તમે જોજો, અહીંયાથી જે લઈને ચાલુ કરીએ આપણે ક્યાં સુધી, તો એલ્યુમિનિયમ સુધી, અને અહીંયાથી જે આપણે ચાલુ કરીએ, જો ભાગ પાડી આપું તમને, 3 ભાગ પાડ્યા. ઉપરના છે તે સૌથી વધુ સક્રિય, આ છે તે મધ્યમ સક્રિય, અને આ સૌથી ઓછા સક્રિય. સમજી ગયા? તો જો આ જે આખો તમારો ચાર્ટ છે, કેવા છે, કેવી ધાતુઓ? સૌથી વધુ સક્રિય ધાતુઓ. તો હવે એને પતાવી દઈએ આખું ને. જો સૌથી વધુ સક્રિય ધાતુ હોય તો એમાં તમે ઉદાહરણ આપવું હોય તો આ બધાને આપી દેવો તમે. ઓકે, અને આ જે સૌથી વધુ સક્રિય ધાતુ છે એને જો છૂટું પાડવું હોય તમારે તો વિભાગીય વિશુદ્ધિકરણ. કઈ પદ્ધતિ? એ ભણાવી શકે, બધું ડિટેલમાં જ ભણવાનું છે. વિભાગીય વિશુદ્ધિકરણ, આ પદ્ધતિથી એને શું કરી શકાય? શુદ્ધ કરી શકાય, છૂટું પાડી શકાય. આ જે છે તમારી જ, લ, સા અને તા, તો આ કેવા છે? મધ્યમ સક્રિય, મીડિયમ. કેવા સક્રિય? અને આ તમને સંયોજન સ્વરૂપે જોવા મળે. કયા સંયોજન? સંયોજન એટલે ખબર ને, એકલું શુદ્ધ નહીં મળે. લોખંડ છે તો લોખંડ કોઈક સંયોજન એટલે કોઈક ધાતુ અધાતુ સાથે જોડાયેલું હોય. તો આ છે તમારી, એ તમને કાર્બોનેટવાળા સાથે જોવા મળે, કાર્બોનેટ સંયોજનો સ્વરૂપે અથવા તો સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે. કાર્બોનેટ એટલે ખબર ને, પછાડી શું લાગેલું હશે? CO3, અને સલ્ફાઇડ એટલે પાછળ શું લાગેલું હશે? તો આ જેટલા પણ છે, જસત, લોખંડ, આ કયું છે, આ લેડ અને તાંબુ, આ બધા જે છે તે તમને કાર્બોનેટવાળી અશુદ્ધિ સ્વરૂપે જોવા મળે, કાં તો સલ્ફાઇડવાળી. તો આને તમારે કરવાનું નથી, આ બંનેને હામાં ફેરવી કાઢવાનું? ઓક્સાઇડવાળી અશુદ્ધિમાં ફેરવવાનું. શેમાં? અને પછી એનું રિડક્શન કરી દેવાનું, કાર્બન વડે રિડક્શન. રિડક્શન એટલે ખબર પડે ને, ઓક્સિજનને શું કરી દેવાનો? દૂર કરી દેવાનો, એનું સેટિંગ કરાવી દેવાનું. કોની હાથે? કાર્બનને. કાર્બનને કે ઓક્સિજન તો બહુ ડાહી બોરી છે, તારા ઘરના બધા જ કામ કરે, એક કામ કરતું એને લઈને ભાગી જા. તો કાર્બન વડે ઓક્સિજનનું શું કરાવી દેવાનું છે આપણે? રિડક્શન. એટલે તમને શુદ્ધ ધાતુ મળી જશે. તો આની અંદર જો હવે બીજું શું વસ્તુ છે, આ કાર્બોનેટવાળી જે અશુદ્ધિ છે એને ઓક્સાઇડમાં ફેરવવાની છે, તો એ પદ્ધતિને કહેવાય કેલ્સિનેશન. કઈ? યાદ રાખોની, કાકે. અરે કાકે, कैसा है बे काके?
કાર્બોનેટવાળી અશુદ્ધિ એને કઈ પદ્ધતિથી ઓક્સાઇડમાં ફેરવાય? કેલ્સિનેશન. કાર્બોનેટવાળી કેલ્સિનેશન પદ્ધતિથી ઓક્સાઇડમાં ફેરવાય. પછી ઓક્સાઇડમાં કાર્બન વડે રિડક્શન કરું તો આપણને શુદ્ધ ધાતુ મળશે. એ બધી ડિટેલમાં ભણવાના છે, પણ એક્ઝેક્ટલી ખબર તો હોવું જોઈએ ને કે કાર્બોનેટવાળી અશુદ્ધિ છે કઈ પદ્ધતિ વાપરવાની? કેલ્સિનેશન. અને સલ્ફાઇડવાળી હોય તો ભુંજન. સલ્ફાઇડવાળી હોય તો કઈ? સલ્ફાઇડવાળીને બી ઓક્સાઇડમાં ફેરવવાનું, કાર્બોનેટવાળીને બી આમાં ફેરવવાનું હોય. તો કાર્બોનેટવાળી માટે કાકે તો સલ્ફાઇડમાં હવે બચ્યું હું ખાલી ભુંજન. એ ભાઈ ભજન નથી, શું છે? ભુંજન. ઓક્સાઇડમાં ફેરવવાનું, ઓક્સાઇડમાં આવી ગયું એટલે પછી કાર્બન વડે ઓક્સિજન સાથે સેટિંગ કરાવીને ભગાડી દેવાનું. બહુ હેલા છે સમીકરણો, બી ચિંતા નહીં કરતા. બધી કાચી ધાતુમાંથી તમને શુદ્ધ ધાતુ મેળવી આપીશ. અને આ છે, આ કેવી છે બધી? સૌથી ઓછી સક્રિય. સૌથી ઓછી. આ તો કોઈ સાથે પ્રક્રિયા કરે જ નહીં. અને આ તમને આ માત્ર કેવી અવસ્થામાં મળે? મુક્ત અવસ્થા. મુક્ત અવસ્થા ખબર પડે ને, અશુદ્ધિ વગર મળે. કોણ? તો આ સોનું અને એજી. એટલે આમાં એક અપવાદ છે. કોણ? હા, મર્ક્યુરી. એ મર્ક્યુરી તમને મુક્ત સ્વરૂપે મળતી નથી. એ સૌથી ઓછી સક્રિય છે, પણ એ તમને મુક્ત સ્વરૂપે મળે નહીં. એ તમને સલ્ફાઇડવાળી અશુદ્ધિ રૂપે મળે. આની કાચી ધાતુ છે મર્ક્યુરીની, સિન્નાબાર. 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 તો આ જે મર્ક્યુરી છે એ ખાલી એમાં શું છે? અપવાદ છે. તો આ મર્ક્યુરી છે ને Hg, એ તમને કઈ અશુદ્ધિ રૂપે મળે? સલ્ફાઇડવાળી. તો આ સલ્ફાઇડવાળી અશુદ્ધિ રૂપે મળે તો એનું શું કરવા પડે આપણે? ભુંજન. શું કરવા પડે? તો ભુંજન કરવું એટલે એ આપણને આમાં ફેરવાઈને આવશે? ઓક્સાઇડમાં. અને ઓક્સાઇડનું પછી કોની હાથે આપણે? કાર્બન વડે રિડક્શન. એટલે સમજાવવા ને તમને થઈ જશે. ઓક્સાઇડ. પછી તું થઈ ગયો ને આખો ચાર્ટ? આમાં કોઈને કંઈ ડાઉટ છે? હજુ એક ચાર્ટ બનાવી આપું આ બધુંનો. ઓકે, બનાવી આપું ને? તો જો કાચી ધાતુને જ આપણે શુદ્ધ કરવાની છે, તો બોર્ડ પર સંપૂર્ણ ધ્યાન આપજો. કાચી ધાતુ એના 3 પ્રકાર પડે. પહેલી સૌથી વધુ સક્રિય હોય તેવી. સૌથી વધુ, તો આનું સુપડા સાફ કરી નાખીએ ને. સૌથી વધુ સક્રિય હોય તો મેં તમને કીધું કે એને કઈ પદ્ધતિથી? વિભાગીય વિશુદ્ધિકરણ. વિભાગીય અને એમાંથી પછી તમને કઈ ધાતુ મળી જાય? શુદ્ધ ધાતુ. ચાલો, મળી ગઈ. આની પદ્ધતિ તો સિમ્પલ છે, સૌથી વધુ સક્રિય છે આટલા માટે. પછી કઈ આવે છે આપણી? મધ્યમ સક્રિય. કઈ આવશે? આ જે મધ્યમ સક્રિય ધાતુઓ છે એ તમને પાછી 2 ફોર્મમાં મળે. એક તો કાર્બોનેટવાળી અશુદ્ધિ હોય. કઈ? કાર્બોનેટવાળી અશુદ્ધિ. કાર્બોનેટ એટલે પછાડી શું લાગેલું હોય? CO3. અને બીજી કેવી હોય? સલ્ફાઇડવાળી અશુદ્ધિ એટલે પાછળ શું લગાવીને આવે? S. બરાબર. તો હવે કાર્બોનેટમાંથી અને સલ્ફાઇડમાંથી અલ્ટિમેટલી આપણે ફેરવવાનું હામાં? બંનેને ઓક્સાઇડમાં ફેરવવાનું હોય. જો સમજ પડતી છે ને? જે આમાં લખેલું તેને તમને આમાં ચાર્ટ રૂપે બતાવું કે કાર્બોનેટવાળી અશુદ્ધિ છે અથવા તો સલ્ફાઇડવાળી અશુદ્ધિ છે. ફેરવવાની આમાં ઓક્સાઇડવાળીમાં, એટલે પછાડી O લાગેલો હોય તેમાં. CO3 લાગેલું તેને O લાગેલી તેવી કરી નાખવાની. S લાગેલું હોય તેને પણ O લાગેલો હોય તેવી અશુદ્ધિમાં ફેરવી દેવાનું. તો આ જો કાર્બોનેટવાળીને ફેરવવા માટે હું કેલ્સિનેશન અને આમાં ભુંજન. એટલું યાદ રાખજો આ બંનેમાં. કાર્બોનેટવાળી જે છે એમાં ઓક્સિજન તમને ઓછો જોઈએ. ગરમ તો બંનેમાં જ કરવાનું છે. કેલ્સિનેશન કરે તેમાં બી ગરમી ઉષ્મા તો આપવાની જ છે, પણ અહીંયા ઓક્સિજન કેવો જોઈએ તમને? ઓછો, મર્યાદિત પ્રમાણમાં જોઈએ. પણ જ્યારે ભુંજન એમાં બી તમારે ઉષ્મા, જો ત્રિકોણ એટલે ગરમી, ઉષ્મા તો બહુ આપવાની છે ગરમી, પણ એની અંદર તમને ઓક્સિજન પણ કેવો જોઈશે? ભરપૂર માત્રામાં જોઈશે. કેમ કે જેટલી વધુ ગરમી તો ઓક્સિજન જેટલો વધારે આપે એટલી વધુ ગરમી. તો ભુંજન કેલ્સિનેશન સમજ પડે ને? આમાં ઓછો એટલે બહુ ઓછો નહીં, મર્યાદિત પ્રમાણમાં, લિમિટેડ. અને પહેલામાં વધુ માત્રામાં ઓક્સિજન જોઈએ તમને ઉષ્મા આપવા માટે. પછી આમાં ફેરવાઈ જાય અને ઓક્સાઇડમાં ફેરવાઈ જાય પછી એનું સેટિંગ કોની હાથે? તો કાર્બન વડે એનું શું કરી રાખવું આપણે? સેટિંગ કરી નાખવું. એટલે એનું રિડક્શન થઈ જાય એટલે આપણને અહીંયા શું મળી જશે? ચાલો પછી તું હવે ત્રીજી છે તે સૌથી
ઓછી સક્રિય. હવે એની અંદર એ તમને કઈ અવસ્થામાં મળે? મુક્ત સ્વરૂપે. પણ અહીંયાથી એક સ્ટેપ આગળ જઈએ તો એક મર્ક્યુરી છે ખાલી એમાં, કે જે તમને કઈ સ્વરૂપે મળશે? સલ્ફાઇડવાળી અશુદ્ધિ રૂપે મળશે. તો સલ્ફાઇડવાળી હોય તો પ્રક્રિયા તો કઈ કરવાની? સલ્ફાઇડવાળી હોય તો ભુંજન કરો. સમજ પડે ને? એનું શું કરી નાખવાનું? ભુંજન. ભુંજન કરે એટલે આમાં ફેરવાઈ જશે, ઓક્સાઇડવાળીમાં સલ્ફાઇડવાળુંમાંથી આમાં ઓક્સાઇડવાળીમાં, અને ઓક્સાઇડમાંથી પછી તમારે કાર્બન વડે શું કરવાનું? એનું રિડક્શન. એટલે તમને શું મળી જશે? ભાઈ તું ચાલો તો આખો ચાર્ટ ઉતારી લેવો. અહીંયા પૂરું કરીએ. કાલે જ્યારે આવશો તમે તો આ બધી પ્રક્રિયા ડિટેલમાં સમજાવવા, સમીકરણ સાથે સમજાવવા. ઓકે.